તો ભાવનગર જિલ્લાની તીર્થનગરી પાલીતાણા જૈન મંદિર પર ડોળી ઉપાડતા શ્રમિકોએ હડતાલ કરી છે। ફાગણ સુદ તેરસ નજીક છે, તેવામાં ડોળી કામદાર એસોસિએશન દ્વારા હડતાલ કરવામાં આવી છે। શેત્રુંજય પર્વત પર અસામાજિક તત્વોના આતંકના કારણે ડોલી યુનિયન દ્વારા હડતાલ કરવામાં આવી છે। અસામાજિક તત્વો દ્વારા છેલ્લા ઘણા સમયથી ડોળી કામદારોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના કારણે ડોળી એસોસિએશને હડતાલ કરી છે। અસામાજિક તત્વો દ્વારા ખોટી ફરિયાદ કરી કેસ કરવામાં આવી રહ્યા હોવાનું પણ ડોળી એસોસિએશનના પ્રમુખે કહ્યું છે। સાથે જ્યાં સુધી આ સમસ્યાનું નિવારણ નહીં આવે ત્યાં સુધી ડોળી કામદારોની હડતાલ ચાલુ રહેશે તેવી ડોળી કામદારોએ ચીમકી ઉચ્ચારી છે। આ તમામ જૈન સમાજ તરફથી આ તમામ ડોળી આપવામાં આવી છે। જૈન સંઘની ડોળી છે બધી, એમાં કોઈ પણ અને ટેકનોલોજીવાળી ડોળીનો ઉપયોગ કરી છે। કોઈ પણ યાત્રિકને તકલીફ નથી પડતી અને જૈન સમાજને અને જૈન સંઘોને અમારો કોઈ પણનો વિરોધ નથી। અમારે એક અસામાજિક તત્વોનો વિરોધ છે, અમારે કરીએ છીએ। બીજા કોઈ પણ અમને સંઘો સાથે કોઈ સાથે અમને વાંધો નથી અને સારી રીતે ડોળી કામદારો યાત્રા કરાવે છે અને લઈને આવે। કોઈ પણ ફરિયાદ હોય તો ડોળીને સ્કેનવાળી સિસ્ટમવાળી ડોળી રાખી છે, એમાં કોઈ પણ પ્રકારની ફરિયાદ યાત્રિક કરી શકે છે। જો કોઈ ઇસ્યુ હોય તો અમે ડોળી એસોસિએશન અને મહાસંઘો વતી સોલ્યુશન કરી આપીએ છીએ। અમે કોઈ પણ જાતની તકલીફ થતી નથી। એક અસામાજિક તત્વો દ્વારા ખોટી રીતે હેરાનગતિ કરવામાં, ડોળી કામદારો માટે ખોટી રીતે ફરિયાદો કરવામાં આવે છે, એના સાગરીતો દ્વારા કરવામાં આવે ખોટી રીતે અને ખોટી રીતે અમને બદનામ કરવામાં આવે। ડોળી એસોસિએશનને અને ડોળી કામદારોને બદનામ કરવાનું કામ ચાલી રહ્યું છે। સભ્ય છું અને અમારી એક માંગ છે કે અમારું યુનિયન એક ડોળી લેબર યુનિયન સ્વતંત્ર છે અને સ્વતંત્ર રહેવું જોઈએ। આ ત્રીજો કોઈ પક્ષ આની અંદર દખલગીરી ન કરવો જોઈએ। અમારા જે ડોળીવાળા છે એ ડોળી બાંધે છે, એમાં કોઈ વચ્ચે ન પડવું જોઈએ, કોઈ એજન્ટ તરીકે બીજો વ્યક્તિ કામ ન કરવો જોઈએ અને સ્વતંત્ર ડોળીવાળા છે સ્વતંત્ર રહેવા જોઈએ, કોઈની હાથ હેઠળ ન રહેવા જોઈએ, એ અમારી ખાસ માંગ છે। અમારે એક તકલીફ છે કે અમે ડોળી કરીને નક્કી કરીને આવી તો એ ભાઈ આવે છે આડા, લાયસન્સ અમારું દીધેલું હોય બરાબર, 5000માં ડોળી નક્કી કરી હોય અને એ ભાઈ આવીને યાત્રિકમાં એમ કે તમે કેટલા પૈસા નક્કી કર્યા, તો યાત્રિક કે 5000 રૂપિયા કર્યા છે। તો યાત્રિકને શું કે અમે સસ્તામાં નક્કી કરાવી, 3000માં એનું કાર્ડ પાછું આપી દો। એટલે અમારી એવી માંગ છે એ ભાઈને દૂર કરવાના છે, ત્યાં સુધી આ હડતાલ રહેશે। અને જે અમારી જગ્યા હતી ડોળી મેકવાની ત્યાં એ ભાઈ ગરી ગયા દાદાગીરી કરીને બરાબર, એટલે એ ભાઈને અહીંયાથી દૂર કરવાના છે, ત્યાં સુધીની હડતાલ રહેશે।